ચલો મિત્રો, આજે આપણે બનાવવાનું છે ગવારનું શાક. નાનું એ મસ્ત મજાનું લસણ ફોલી કાઢ્યું. ત્યારબાદ મેં એક વાટકીમાં લઈ લીધી થોડી હળદર, ધાણા જીરું પાવડર, મીઠું અને થોડા સૂકા મરચાં કૂટીને લઈ લીધા હતા લસણ સાથે. ત્યારબાદ તેની આપણે મસ્ત રીતે એક વાટકીમાં ગ્રેવી બનાવી લેવાની છે. ગ્રેવી બની જાય ત્યારબાદ આપણે વઘારમાં રાઈ, જીરું, સૂકું લસણ અને સૂકા મરચાં એડ કરી દીધા. ત્યારબાદ થોડી હિંગ એડ કરી દીધી. હિંગ એડ કર્યા બાદ આપણે જે ગ્રેવી બનાવી હતી તે અંદર એડ કરી દેવાની છે. ગ્રેવીને મસ્ત રીતે આપણે 5 મિનિટ સુધી પકવી લેવાની છે. ગ્રેવી જો મસ્ત મજાની આપણી પાકીને તૈયાર થઈ ગઈ છે. હવે તેમાં આપણે ગવારને પણ એડ કરી દેવાના છે. ગવારને એડ કરીને મસ્ત રીતે આપણે તેને ફેરવી લઈશું. ફેરવી લીધા બાદ જો આપણે મસ્ત મજાના તેને 10 મિનિટ સુધી ચડવા દેવાના છે. જો મસ્ત આપણા ગવાર ચડી રહ્યા છે. અને હવે તેમાં આપણે થોડી ટામેટાની ગ્રેવી નાખવાની છે. તો ટામેટાની ગ્રેવી આપણે તેમાં અંદર એડ કરી દેવાની છે, જેથી ટેસ્ટ વધારે આવે. જો મસ્ત મજાની ટામેટાની ગ્રેવી નાખી દીધી છે. હવે તેને આપણે 5 મિનિટ સુધી પાછું પકવી લેવાનું છે, જેથી કરીને મિક્સ થઈ જાય શાક બધું. ત્યારબાદ આપણે થોડા ધનિયા નાખી દીધા હતા. અને જો મસ્ત મજાનું આપણું ગવારનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. અને ગરમા ગરમ મકાઈનો રોટલો પણ એક બાજુ બની રહ્યો છે મસ્ત મજાનો. જો ફાઇનલી આપણું ગવારનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. મકાઈના રોટલા જોડે ખાવાની બહુ મજા આવી ગઈ ફ્રેન્ડ્સ. તમારે પણ ખાવું હોય તો આવી જાઓ, ને નવા હોય તો ચેનલને